મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ શૂલિભદ્રાદ્યાત જૈનો ધર્મોસ્તુ મંગલમ. હવે 9 તત્વો બાકી છે જૈન તત્વજ્ઞાનની અંદર. હવે આપણે આ સ્ટાર્ટ કરશું. બરાબર, તો હવે એમાં શું આવે છે? એક ગાથા આવેલી છે. બરાબર, શું ગાથા છે? જીવા જીવા પૂર્ણમ પાવા સવ સંવરોય નિજ્જરણા બંધો મુખોયતઃ નવતત્તા હુંતી નાયવ્વા. આ શું છે? નવતત્વની ગાથા નંબર 1 છે. તો એનું શબ્દાર્થ અહીંયા અર્થ બતાડેલું છે. શું છે કે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ 9 તત્વો જાણવા યોગ્ય છે. કેટલા છે? 9. એને 9 તત્વ, આજે ટોપિક હવે સ્ટાર્ટ થાય છે 9 તત્વ વિચાર. એટલે કે શું છે? 9 તત્વો ઉપર વિચારણા કરવામાં આવેલી છે. 9 પ્રકારના અલગ અલગ તત્વો. તો એ તત્વો કયા કયા છે? આ ગાથા નંબર 1 આપણે જો બાયટ કરીએ તો લાઇનસર નામ આવડી જાય. જીવા એટલે જીવ, જીવા એટલે કે અજીવ, એટલે કે અહીંયા સમજી લેવાનું કે અહીંયા અ મિક્સ થયેલું છે, એટલે જીવ અને જીવ. પછી પૂર્ણમ એટલે કે પુણ્ય, પાવા એટલે કે પાપ, સવ એટલે કે અહીંયા આશ્રવ સમજવાનું, આસવ એટલે કે આશ્રવ, સંવરો એટલે કે સંવર, યો એટલે કે અને, નિજ્જરણા એટલે કે નિર્જરા, બંધો એટલે કે બંધ તત્વ, મુખો એટલે કે મોક્ષ, તહા એટલે કે તથા. તો આ બધા શું છે? 9 તત્તા છે, 9 તત્વો છે. હુંતી એટલે કે છે, નાયવા એટલે કે જાણવા યોગ્ય છે. બરાબર, તો આ જે 9 પ્રકારના અલગ અલગ તત્વો છે, તો શું શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જે પણ તીર્થંકર ભગવંત હોય, અનંતાર તીર્થંકર ભગવંત, તેઓ ધર્મ દેશના જે આપતા હોય ને, સમવસ્ત્રણની રચના થાય દેવો દ્વારા, અને પછી તેઓ ત્યાં બિરાજમાન થઈને શું આપે? તેઓ ત્યાં ધર્મ દેશના આપતા હોય છે. તો એમાં શું ધ્યાન રાખવાનું છે આપણને? કે એમની જે ધર્મ દેશના હોય છે ને, તો તે ઇટ ઇઝ બેઝડ કમ્પ્લીટલી એન્ડ ટોટલી ઓનલી ઓન 9 તત્વ. આ જે 9 તત્વો છે એમના ઉપર જ સંપૂર્ણપણે ટોટલી એના ઉપર જ આધારિત રહેલું હોય છે. એટલે કે આ જે વિશ્વ છે એની અંદર આ 9 તત્વો છોડીને બીજું કોઈ પણ 10th તત્વ નથી. એટલે જેટલું પણ જ્ઞાન છે ને, જેટલું પણ જ્ઞાન છે એ આટલા ટોટલ 9 તત્વોમાં સમાવેશ થઈ જાય છે. એનાથી બહાર બિલકુલ પણ એક જ્ઞાનનું એક ડોટ પણ નથી. એ ધ્યાન રાખવાનું. અને પ્રભુ શું બતાડે છે? ધર્મ દેશના આપે છે, એમાં એમનો દેશના આ 9 તત્વો ઉપર બેઝડ હોય છે. અને એ તત્વોનું પ્રભુ પાસે તો કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયેલું છે, એમના આત્મામાં સર્વજ્ઞ બની ચૂક્યા છે. આફ્ટર કેવલ જ્ઞાન ધર્મ દેશના આપે ને, ઓબ્વિયસલી. તો ત્યારે તો કેવલ જ્ઞાનની અવસ્થામાં સંપૂર્ણપણે એમનું જ્ઞાન પ્રગટેલું હોય છે. તો એમનાથી કંઈ પણ છુપાયેલું નથી. કોઈ પણ એક તત્વ પણ એવું નથી કે છુપેલું છે. એટલે કે આ જે 9 તત્વો છે એમનું જેવું સ્વરૂપ છે, એક્ઝેક્ટલી સેમ ટુ સેમ સ્વરૂપે તેઓ આપણને બતાડે છે કે જીવ તત્વ શું છે એ બતાડે છે, અને એનું સાચું સ્વરૂપ બતાડે છે. જીવ, એમાં આત્મા આવી જાય. બીજું આપણે જીવ વિચાર પ્રકરણ જોયું ને, શું જોયું એનાથી પહેલા? 9 તત્વથી પહેલા જીવ વિચાર જોયું ને આપણે હમણાં જ. એક ચેપ્ટર આપણું કમ્પ્લીટ થયું. એમાં જીવોના 563 ભેદ જોયા, સંસારી જીવો અને મુક્ત જીવો વ્યવહારના 15 પ્રકારે. તો આ આપણે જોયા હતા. તો એમાં મેઇન કોણ છે? આત્મા છે. અહીંયા આત્માના શુદ્ધ સ્વરૂપ, અને અહીંયા શું છે? આત્મા જ્યારે વિભાવ દશામાં જાય છે, શરીરી અવસ્થામાં રહેલો છે, સંસારી અવસ્થામાં, તો ત્યારે કેવા અલગ અલગ પ્રકારોને ક્યાં ક્યાં ભટકે છે એ બધું જીવ તત્વમાં બતાડે છે પ્રભુ. જેવું એટલે કે કેવલ જ્ઞાન દ્વારા જેવું જોયે છે, જાણે છે, સેમ ટુ સેમ એમના દેશનામાં તેઓ બતાડે છે જીવ તત્વનું. અજીવ તત્વમાં પણ પહેલા આપણે જોઈએ કે જીવ તત્વ શું છે. અને ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા શું છે? જીવ 9 તત્વ વિચાર શું છે? અહીંયા તત્વ ઇઝ ઇક્વલ ટુ પદાર્થ અથવા સ્વરૂપ. તત્વ એટલે જે 9 તત્વ, આ વર્ડ છે, તો 9 એટલે કે 9, અને તત્વ એટલે કે શું? એટલે કે પદાર્થો અથવા તો એનું જે સ્વરૂપ છે. એટલે આ 9 તત્વો છે. આ એટલે કે શું? આ 9 અલગ અલગ પદાર્થો છે.
તો એનું સ્વરૂપ શું છે? તો પ્રભુ જેવું છે એવું જ બતાડે છે અને એ જ સ્વરૂપે આપણે સ્વીકારવું જરૂરી છે. જો આપણે એ જ સ્વરૂપે સ્વીકારશું તો આપણે કહી શકીએ કે આપણા આત્મામાં સમ્યક દર્શન ગુણ પ્રગટેલું છે. જો પ્રભુએ જેવા સ્વરૂપે આ બધા નવતત્વો બતાડ્યા છે તો એ સ્વરૂપે આપણે નહીં આપણે સ્વીકારીએ નહીં. આપણી માન્યતા થોડી કંઈક વિપરીત હોય, બરાબર, આપણી માન્યતા કંઈક થોડી વિપરીત હોય. જેમ કે અહીંયા બંધ તત્વ છે તો પ્રભુ શું બતાડે છે કે જે પુણ્ય કર્મ હોય કે પાપ કર્મ હોય એ બાંધવા યોગ્ય નથી, બરાબર, કારણ કે પુણ્ય પણ કર્મ છે, પાપ પણ કર્મ છે, બંનેનું નિર્જરા કરવા જરૂરી છે. તો આપણી માન્યતા એવી નહીં હોય. આપણી માન્યતા શું હોય કે નહીં, પુણ્ય એ બાંધવા યોગ્ય છે, એવું આપણી જો માન્યતા રહેલી હોય, બરાબર, અને પાપ પણ બંધ થાય તો થાય, એમાં શું છે, ડર નથી આપણને, બંધ થાય તો થાય, જોઈ લેશું, એવા પ્રકારની વિપરીત માન્યતા છે તો પછી સમજી લેવાનું કે આપણે મિથ્યાત્વ દશામાં રહેલા છીએ. આપણને જો પ્રભુ કહે છે કે મોક્ષ જે તત્વ છે એ કેવું સ્વરૂપે બતાડે છે કે સંપૂર્ણ કર્મ રહિત અવસ્થા એવી અને આત્માની એક શુદ્ધ સ્વરૂપ છે. તો તે આ અવસ્થા પ્રાપ્ત કરવા જેવી છે. આ તો આપણને લાગે કે અરે મોક્ષમાં શું જઈને કરશું એકલા ત્યાં, અને હમણાં શું ગાય છે, હવે આ કઈ મોક્ષ એ તત્વ છે આદરવા યોગ્ય છે લાગતું નથી, તો આપણી માન્યતા વિપરીત છે. એનું મિનિંગ એ જ છે કે સમ્યક દર્શન આપણા આત્મામાં એ ગુણ પ્રગટેલું નથી, બરાબર. એટલે કે મેન અહીંયા શું મેન છે કે નવ તત્વો જાણીને આપણને મેન આપણું શું લક્ષ્ય હોવું જોઈએ કે એનું સ્વરૂપ સમજવું જરૂરી છે કે એક એક તત્વનું રિયલ સ્વરૂપ શું છે, પ્રભુએ કેવા સ્વરૂપે શું બતાડ્યું છે, શું આદરવા યોગ્ય છે, શું ત્યાગવા યોગ્ય છે, બધા સ્વરૂપો સમજવા જરૂરી છે અને એ સમજીને એ જ સ્વરૂપે સ્વીકારવાનું પણ એટલું જ કમ્પલસરી છે. તો એ સ્વરૂપે એ જ સેમ સ્વરૂપે સ્વીકારશું, પ્રભુ જેવું બતાડે છે એવું જ, બસ, તો સમજી લેવાનું કે આપણા આત્મામાં સમ્યક દર્શન ગુણ પ્રગટેલું છે, બરાબર. અને સમ્યક દર્શન ગુણ પ્રગટશે તો પછી સમ્યક જ્ઞાન પણ સાથે સાથે રહેલું હોય થોડુંક. અને બીજું શું, અર્ધપૂતગલ પરાવર્તન કાળ બસ બાકી રહ્યું આપણું મોક્ષ માટે, આટલું તો સ્ટેમ્પ લાગી જાય. એટલા માટે આટલું ઇમ્પોર્ટન્ટ છે આ નવ તત્વ સમજવું, આટલું કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તો હવે નવ તત્વોનું અહીંયા શું બતાડે છે કે કરીને તે આપણે જોઈએ. એમની વ્યાખ્યા બતાડે છે અને ભેદ બતાડે છે. તો તત્વ પહેલા તત્વ જે પ્રભુએ બતાડ્યું છે એ છે જીવ તત્વ. જીવ એટલે કે શું? જીવ એટલે કે આપણને લાગે જે નાનકડા જે ફરતા હોય ધનેડા વગેરે ઈયળ, તો આપણે કે અરે જીવ જાય છે, જીવડો છે, તો બસ તે જ જીવ છે, તે જ જીવડો છે. શું આપણે નથી? આપણે પણ છીએ, બધા જ હોય, માનવી પણ હોય, નારકી હોય, દેવો હોય, તિર્યંચો હોય, આટલા જ નથી પણ જીવ જે પાણી છે ને, જે પાણીથી સ્નાન કરીએ છીએ આપણે જે વિચાર પ્રકરણમાં બધું જોયું, જે પાણી પછી અગ્નિ છે, એ બધા જીવ છે. આપણે માત્ર એવો વર્ડ્સ કહી કે પાણી ને આગ ને એવું, તો આપણને ફિલિંગ નહીં થાય કે હા આ તો જીવ છે. તો આપણે જો આવા વર્ડ્સ યુઝ કરવા સ્ટાર્ટ કરીએ કે તેવું કઈના જીવ છે, તેવું કઈ પ્રગટાવો કિચનમાં, એવું આપણે કહીને ત્યારે આપણને માઇન્ડમાં એ રહે, આવો ઉપયોગમાં રહે કે અરે આ તો જીવ છે સાચા, આટલા અસંખ્ય પ્રમાણમાં. તો ત્યારે થોડી આપણે વિરાધના ઓછી કરીએ, એમના ઉપર કરુણા ભાવ જાગે. એટલા માટે આવા વર્ડ્સ આપણે જ્યારે જીવ વિચાર પ્રકરણ આટલો જેટલું પણ આપણે શોર્ટમાં કે જેવું પણ સમજ્યું આપણે આ લેક્ચરથી પહેલા, તો એમાં જેટલું પણ સમજ્યું તો બધું રિયલ લાઈફમાં એનું શું કરવાનું, પ્રેક્ટિસમાં લેવું જરૂરી છે. તો ફાયદો છે, નહીં તો આ થિયોરેટિકલ ખાલી કરીને સ્ટડીઝ કરીને કઈ ફાયદો થવાનો નથી. લાઈફ ચેન્જ આપણી થવી જોઈએ આ બધું સ્ટડી કર્યા બાદ, બરાબર. એટલે કે જીવ એટલે કે શું હોય, જે પણ જીવતો હોય તેને જીવ કહેવાય, બરાબર. એટલે કે કોણ જીવતા હોય, જેમાં આપણે જયારે કહીએ કોઈ આપણને શું લાગે કે એનામાં કોઈ પણ ચેતના આપણને લાગે, તો ત્યારે આપણે કહીએ અરે એમાં તો જીવ છે. ત્યારે કહીએ ને જો ચેતના નહીં લાગે
ચેતના નહીં, ચેતના લાગે કે નથી એ પર્ટિક્યુલર શરીરમાં, તો લાગે કે અરે તો મરી ગયો છે જીવ, એવું થાય ને એવું. એટલે કે એમાં શું હોય કે જ્યાર સુધી ચેતના રહેલી હોય તો ત્યાર સુધી આપણે કહીએ કે હા આ જીવ છે, અથવા તો એમાં જીવ હજી છે બાકી. જો ચેતના નહીં હોય તો પછી એમાં જીવ પણ નથી, એટલે કે માત્ર મૃત શરીર રહી ગયેલું હોય, એના અંદરથી આત્મા જે છે કે પ્રાણો કહેવાય, તો એ પ્રાણો એ નીકળી ગયા એવી રીતે કહેવાય ને, એટલે કે મૃત્યુ થઈ ગયું, આત્મા નીકળી ગયું ત્યાગીને શરીરને, એવું કહેવાય. એ ધ્યાન રાખવાનું, બરાબર. એટલે કે જીવ એટલે કે શું? જીવ તે જીવ કહેવાય, અથવા તો જે પ્રાણોને ધારણ કરે છે. તો પ્રાણો આપણે શું જોયું? પ્રાણો આપણે શું જોયું હતું કે દ્રવ્ય પ્રાણ હોય અને ભાવ પ્રાણ હોય, બરાબર. તો એને જે જીવ કહેવાય ને. જે સંસારી જીવો હોય એમના પાસે ભાવ પ્રાણ અને દ્રવ્ય પ્રાણ બંને હોય. દ્રવ્ય પ્રાણ 10 હોય અને ભાવ પ્રાણ જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય, તો આ હોય. તો જે પણ જીવમાં દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ બંને સાથે રહેલા હોય એને સંસારી જીવ કહેવાય. અને મુક્ત જીવ કયા હોય? જેમના પાસે માત્ર ભાવ પ્રાણો રહેલા હોય. બટ એટ ધ એન્ડ શું હોય? પ્રાણો તો રહેલા જ હોય, ભલે દ્રવ્ય હોય કે ભાવ પ્રાણ, કોઈક ના કોઈક બે માંથી, એટલે અથવા તો બંને હોય, ભાવ પ્લસ દ્રવ્ય પ્રાણ, અથવા તો માત્ર ભાવ પ્રાણ રહેલા હોય, તો એને જીવ કહેવાય. જો કોઈ પણ પાસે દ્રવ્ય પ્રાણ જ નહીં હોય અને ભાવ પ્રાણ બિલકુલ નહીં હોય તો એને જીવ જ નહીં કહી શકાય. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે કે બીજું મીનિંગ અર્થ એ છે કે જે પણ જીવ હોય તો એના બધા પાસે કમ્પલસરીલી ભાવ પ્રાણ રહેલા જ હોય. ભાવ પ્રાણ રહેલા જ હોય, પણ દ્રવ્ય પ્રાણ હોય કે નહીં પણ હોય. અહીંયા એ બધાને શું છે, એ બધાની અલગ અલગ વ્યાખ્યા કરેલી છે, એ આપણે જોઈએ હવે શું છે. અને ભેદો પણ બતાડે છે. અહીંયા જીવના કેટલા 14 ભેદ છે. તો આપણે શું જોયું? જીવના શું આપણું છે જીવ વિચાર પ્રકરણના હિસાબે આપણે શું જોયું? જીવોના, સંસારી જીવોના 563 ભેદ છે અને મુક્ત જીવોના 15 વ્યવહારના એથી તે જોયું. પણ અહીંયા નવતત્વના હિસાબે 15 છે, અરે 14 છે, ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ છે અજીવ તત્વ. અજીવ તત્વના 14 ભેદ બતાડે છે. 14 ભેદ એટલે કે શું એમાં આવશે? આ આવશે સ્કંદ, દેશ, પ્રદેશ, પરમાણુ, એવી રીતે કરીને જે પણ અજીવ તત્વો છે એના 14 ભેદ બતાડે છે, એ ધ્યાન રાખવાનું. તો અજીવમાં કોણ કોણ આવશે એ પણ આપણે પહેલા જોયું હતું, આપણું આ જ ચેપ્ટરમાં રહેલું હતું ને લગભગ. તો એટલે કે પૂતગલાસ્તિકાય ને આપણે જોયું હતું ને, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આ બધું પેજ નંબર એમાં આવ્યું હતું 30. જૈન તત્વજ્ઞાન ષડદ્રવ્યમાંથી એક જ જીવ દ્રવ્ય છે, એ જીવ છે, અને બાકીના 5 દ્રવ્ય શું છે? અજીવ છે, બરાબર. એટલે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય અને કાળ. તો આ 5 દ્રવ્યો શું છે? અજીવ છે. અને એમના આપણે ભેદો કરીએ તો 14 થાય છે, એ ધ્યાન રાખવાનું. અને અજીવ કોને કહેવાય? જે જીવ નથી એને અજીવ કહેવાય, બરાબર. અજીવ એટલે કે શું? જેનામાં જીવ, ચેતના કે પ્રાણ નહીં હોય એને અજીવ કહેવાય. અહીંયા ભલે અહીંયા જે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રય, સંવર એવી રીતે અલગ અલગ છે, પણ આપણે જો બે જ પ્રકારે જો કહેવાનું હોય, સંસારમાં માત્ર 2 દ્રવ્યો કહીએ કે 2 તત્વો છે, તો 2 તત્વો આપણે એમ પણ કહી શકીએ, એક જીવ તત્વ છે અને બીજો અજીવ છે, તો એવી રીતે પણ કહી શકાય છે. આ બંનેમાં જ બધા બીજા પણ સમાવેશ થઈ જાય, પણ હજી પ્રોપરલી વિસ્તારપૂર્વક કહીએ તો 9 તત્વો કહેવાય છે, એ ધ્યાન રાખવાનું. તો અજીવ એટલે કે શું? જેમાં જીવ નહીં હોય કે ચેતના નહીં હોય અને પ્રાણ પણ નહીં હોય. પ્રાણ એટલે કે 10 પ્રાણ જે છે ને, અને શું હોય? 10 પ્રાણ હોય અને ભાવ પ્રાણ જેનામાં નહીં હોય એને અજીવ કહેવાય છે, બરાબર. જેમ કે ટેબલ, પલંગ વગેરે, તો એમના પાસે આ બધા પ્રાણો નથી ને, ભાવ પ્રાણ છે એમના પાસે. લાગે કે બુકમાં છે, જ્ઞાન લખેલું છે, પણ એ તો માત્ર અક્ષર રૂપે લખેલું છે, પણ એનામાં જ્ઞાન ગુણ નથી ને. બુકમાં પોતે થોડી જાણે છે. જે આત્મા એને વાંચે તો આત્મા જાણનાર છે જ્ઞાનનું, પણ બુક પોતે પોતાનું જ્ઞાન થોડી જાણે છે કે શું લખેલું છે. એના પાસે જ્ઞાન નથી, ભલે લખેલું હોય કે હોય, પીસી હોય, કમ્પ્યુટર્સ હોય. એટલે કે એનામાં એ બધામાં ભાવ પ્રાણ રહેલા નથી, એ ધ્યાન રાખવાનું. પછી છે પુણ્ય.
પુણ્ય તત્વ. હા, અને બીજું આટલું જ નહીં, પ્રભુ શું બતાડે છે કે જીવ તત્વ સમજાડીને કે આટલું આ વ્યાખ્યા કરીને આટલું થઈ નથી જતું પૂરું, પણ એમાં શું બતાડે છે આ જીવ તત્વ એનું સ્વરૂપ શું બતાડે છે કે જીવોના 563 ભેદો અથવા તો 14 ભેદો, તત્વના હિસાબે 14 ભેદો, તો એમાં અલગ અલગ પ્રકારના જીવો છે, તો એ બધા જ આપણે યોનિઓમાં આપણી ઉત્પત્તિ થઈને જન્મ મરણ અસંખ્યાતી વાર કે અનંતી વાર આપણે કરીને રખડીને આજે આ પ્રેઝન્ટ સિચ્યુએશનમાં રહેલા છીએ. હજી આગળ કેટલું ભટકવાનું છે આપણને ખ્યાલ નથી, એટલા માટે શું કરવાનું, જો આવા પ્રકારના 14 પ્રકારના જે જીવો છે એવા પ્રકારના આપણને એમાં આપણને જન્મ મરણ જોઈતું ન હોય તો શું કરવાનું છે, શું કરવું પડશે આપણને કર્મોની નિર્જરા અને મોક્ષ અવસ્થાની પ્રાપ્તિ માટે આપણને પુરુષાર્થ પ્રયત્ન કરવું પડશે, મોક્ષ પુરુષાર્થ કરવું પડશે. બરાબર, તો આવી રીતે બતાડે છે. બીજું હજી બીજી રીતે પણ એવી રીતે કહી શકે, કહે છે પ્રભુ કે જીવો જે હોય છે અલગ અલગ પ્રકારના, તો એ ભલે એમના પર્યાય અલગ અલગ દેખાય, માનવનું શરીર રૂપે માનવ છે કે હા આપણે કહીએ કે આ મનુષ્ય છે એનું શરીર જોઈને, શરીરનો આકાર વગેરે જોઈને, પશુ છે તો એ એનિમલ્સ કે બર્ડ્સ છે એનો આકાર, શરીરનો આકાર જોઈને આપણને ભલે લાગે કે હા આ પેરેટ છે કે આ કાગડો છે કે ટાઈગર છે કે કૂતરો છે કે ધનેડો છે કે કંઈ પણ છે, પણ સાચે એની અંદર રહેલા આત્મા જે જીવ મેન આત્મદ્રવ્ય છે એ તો શું સેમ જ છે ને, બધાના આત્મા જ છે આ બધા, માત્ર એમના પર્યાય અલગ 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 છે, પણ અંદર જે છે ને આત્મા એ તો બધાનું સરખું છે, ભલે ધનેડાનું હોય કે હાથીનું હોય, બધાના આત્મા સરખા છે. સત્તાએ શું કહેવાય, બધા આત્માઓ સત્તાએ સિદ્ધ છે, સિદ્ધ સ્વરૂપે છે સત્તાથી. બરાબર, એટલે કે જે સિદ્ધ ભગવંતોમાં જેટલા ગુણ રહેલા હોય એટલા સેમ પ્રમાણમાં બધા જ જીવોમાં આટલા સેમ અમાઉન્ટ ઓફ ગુણ રહેલા હોય છે, ભલે તે પ્રગટેલા નહીં હોય, અલગ અલગ હોય, આવરણ રહેલું હોય. એટલા માટે આપણને શું કરવાનું, કોઈ પણ જીવની વિરાધના નહીં કરવી જોઈએ, ન તો દ્વેષ ભાવ રાખવો જોઈએ, ન તો શું ધિક્કાર ભાવ કે દુશ્મનીનો ભાવ, વેર ઝેર એવું કંઈ પણ નહીં રાખવું જોઈએ કોઈ પણ જીવ પ્રત્યે. બરાબર, એમને મારવા હિંસા કરવા પ્રયત્ન નહીં કરવું જોઈએ, બધું આપણને પ્રભુ બતાડે છે જીવ તત્વનું સ્વરૂપ બતાડીને. બરાબર, એટલે કે જીવ તત્વ શું બતાડે છે, શું કેવું તત્વ છે, એ જ્ઞેય તત્વ કહેવાય છે. પ્રભુ કહે છે તે કેવું જાણવા યોગ્ય તત્વ છે, જ્ઞેય છે, પણ કેવું તત્વ નથી. આ જીવ તત્વ જીવોને જાણીને એમના ઉપર કઈ આપણને રાગ દ્વેષ કે કઈ કશાયો નહીં કરવાના, તે બતાડે છે. બરાબર, રાગ દ્વેષ ક્રોધ એટસેટ્રા, માયા મોહ, આ બધા આપણને જીવો છે, કોઈ પણ જીવો એના ઉપર નહીં કરવું જોઈએ. જો કરવો જોઈએ એવું લાગે કે રાગ, અરે આ તો સારું છે, રાગ તો કરવો જોઈએ ને એવું આપણને લાગે જીવો ઉપર, પણ એવું જો હોય તો પ્રભુ પોતે કેવલ જ્ઞાની નહીં બનત ને, પોતે વિતરાગી છે, વિતરાગી કે છે ને પ્રભુ, તો કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય પ્રભુ ને પછી કેવા હોય, વિતરાગી કહેવાય. અને કેવલ જ્ઞાન નહીં પ્રગટેલું એનાથી પહેલા પણ વૈરાગી તો હોય જ ને, છે ને, વૈરાગ્યની ભાવના રહેલી હોય એમનામાં, એટલે કે એના ઉપરથી જ, અને પ્રભુ એ જ બતાડે છે પ્રભુ આપણને કે કોઈ પણ જીવો પર આપણને રાગ કે દ્વેષ નહીં કરવાનું, અટેચમેન્ટના ભાવ નહીં રાખવા જોઈએ, નહીં તો શું થાય, આપણા પાપ કર્મોનું બંધ થાય, આ કશાયો છે એનું બંધ ગાઢ થતું જાય. બરાબર, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે રાગ તો ઓનલી પ્રભુ પ્રત્યે જ કરવો જોઈએ ને, તો એ રાગ એટલે કે પ્રભુ ઉપર આપણે સ્પેસિફિકલી કહીએ તો પ્રભુના ગુણો ઉપર રાગ કરવો જોઈએ. આપણને જે ગુણો છે ને, પ્રભુએ કેવલ જ્ઞાન પ્રગટાવીને પછી સિદ્ધ અવસ્થા એમણે પ્રાપ્ત કરી છે, તો ત્યારે એમનામાં કેટલા કયા કયા ગુણો પ્રગટી ચૂક્યા છે, તો એ ગુણો ઉપર રાગ કરવું જરૂરી છે. એના જ માટે આપણે પ્રભુની પૂજા કરીએ છીએ. બરાબર, પ્રભુ પૂજા આપણે શા માટે કરીએ છીએ, દેરાસરમાં રોજ જઈને પ્રભુના જે અંગ છે તો એ કેટલા સારા દેખાય છે અને પ્રભુ કેટલા સરસ છે, એમનું જે પણ આકાર વગેરે છે, સ્વરૂપ છે, તો એના માટે નહીં, પણ આપણે એમના ગુણ, આપણને ગુણનું સંસ્મરણ કરવાનું છે. ગુણો પ્રત્યે રાગ, આપણને રાગ એ
પ્રગટે રાગની ભાવના થાય ગુણો ઉપર. જ્યારે ગુણો ઉપર રાગ થશે તો ત્યારે પછી મોક્ષ તત્વ છે ને એના ઉપર રાગ થશે. હમણાં આપણે મોક્ષ ઉપર દ્વેષ રહેલું છે, ગુણો ઉપર દ્વેષ રહેલું છે, તો એ નીકળે આપણા આત્મામાંથી. એટલા માટે આ પૂજા કરવાની છે. બરાબર, એ ધ્યાન રાખવાનું. પછી બીજું છે અજીવ તત્વ. તો એ અજીવ તત્વના 14 ભેદ છે એ આપણે જોઈએ એનું શું છે. આ તો પ્રભુ અજીવ તત્વનું જે પણ છે આ સ્વરૂપે સમજાવીને શું બતાડે છે કે અજીવ તત્વ છે એ પણ કેવું છે, એ પણ જ્ઞેય તત્વ છે. બરાબર, અજીવ તત્વ એટલે કે જાણવા યોગ્ય તત્વ છે, જ્ઞેય તત્વ છે, અને આપણને એને માત્ર જાણવાનું છે, કઈ એમાં ઇન્વોલ્વ નથી થવાનું એ બતાડે છે. બરાબર, જાણવા યોગ્ય મતલબ માત્ર જાણ્યું આપણે બસ છોડી દીધું. જાણ્યા બાદ એટલે કે જાણવાનું તો એ આપણે સ્ટોપ નથી કરી શકતા, કારણ કે અજીવ હોય કે જીવ હોય તો એને જાણવું પડે. એટલે જાણવાનું એ આપણો સ્વભાવ છે. આત્માનો સ્વભાવ કેવું છે, જ્ઞાન ગુણ છે ને. શું છે આપણો આત્માનો એક શું છે નેચરલ સ્વભાવ, જ્ઞાન ગુણ છે આપણામાં. જ્ઞાન ગુણ ના ઉપયોગ દ્વારા આપણે શું કરીએ, અહીંયા ત્યાં જોઈએ તો જે પણ અજીવ તત્વો દેખાય અહીંયા ત્યાં, તો એના જે શું કહેવાય એના ગુણધર્મો છે, વર્ણગંધ રસ સ્પર્શ અંધકાર ઉદ્યોત જે પણ છે બધા, પ્રભાત એ બધું જે પણ છે, સોરી પ્રભા ને બધું જે પણ એના ગુણધર્મો છે એને આપણે જાણીએ છીએ. તો એક જ્ઞાન ગુણ છે, એનો ઉપયોગ રહેલું છે આપણામાં. એ નેચરલ સ્વાભાવિક ગુણ છે આત્માનું. તો એના દ્વારા પૂતગલોના ગુણધર્મોને જાણીએ, પણ જાણીને બસ ત્યાં જ સુધી સ્ટોપ કરી દેવાનું. જાણીને આપણને શું કરવાનું, એનું સાચું સ્વરૂપ સમજવાનું કે અરે આવું આવું છે, પણ એમાં આપણને કઈ રાગ કે દ્વેષ વગેરે કઈ નથી કરવાનું. બરાબર, અજીવ તત્વો છે એને માત્ર એ જ્ઞેય તત્વો છે, કઈ તેઓ આદરવા યોગ્ય તત્વ નથી. એ ધ્યાન રાખવાનું. જ્ઞેય તત્વ એટલે કે શું, જાણીને ત્યાં જ મૂકી દેવાનું, કઈ ન કરવાનું. એના ઉપર આસક્તિ ભાવ નહીં કરાય, રાગ નહીં કરાય. કોઈક આપણને પૂતગલો નહીં ગમે, જેમ કે ગટર હોય એ પૂતગલ છે, તો ત્યાં બહુ દુર્ગંધ આવતી હોય ભયંકર, તો એના પર દ્વેષ નહીં કરાય, દુગંછા નહીં કરાય. કોઈ પણ પ્રકારના કશાયો આપણે નહીં કરવા, ન તો અથવા તો કોઈ પરફ્યુમ હોય કે સારી એવી કાર હોય કે મોબાઈલ કે કંઈ પણ ફેવરેટ કપડા હોય તો એના પર રાગ નહીં કરાય. આટલો તો ઠીક છે, આ તો દૂરની વસ્તુ છે, દૂરના અજીવ તત્વો છે. પણ જે શરીર આપણને મળેલું છે તો એ પણ શું છે, પૂતગલથી બનેલું છે, અજીવ તત્વ છે. તો એના ઉપર પણ રાગ નહીં કરાય, ન તો દ્વેષ કરાય. એટલે કે બહુ સારું છે, એના ઉપર આપણને શું ટાઈમ વેસ્ટ નહીં કરવાનું, એ ધ્યાન રાખવાનું. બરાબર, માત્ર જાણવાનું અને ત્યાં જ છોડી દેવાનું, પણ એમાં ઇન્વોલ્વ નહીં થવાનું. અને શું આપણને માઇન્ડમાં હોવું જોઈએ કે આ તો એની સાથે મારો તો વ્યવહાર હોવું જ ન જોઈએ. હું તો આત્મા છું, પૂતગલો સાથે મારું ક્યાં વ્યવહાર, મારું કઈ લેવા દેવા છે નહીં. એટલે એવી રીતે આપણની વિચારણા હોય તો જ સમજવાનું કે હા, આપણે આ પ્રભુએ જે કહ્યું છે, અજીવનું સ્વરૂપ જે સમજાવ્યું છે અને જે રીતે સમજાવ્યું છે એના ઉપર આપણને પૂરેપૂરી શ્રદ્ધા છે, અને તે જ રીતે આપણે સ્વીકારી રહ્યા છીએ અંતરથી. એટલા માટે આપણામાં તો સમજવાનું કે સમ્યક દર્શન ગુણ છે, નહીં તો નહીં હોય. ધ્યાન રાખવાનું. જો આપણને શું હોય, શરીર ઉપર રાગ રહેલું હોય, અથવા તો કોઈ પણ વસ્તુ ઉપર, વ્યક્તિ કે વસ્તુ ઉપર રાગ રહેલું હોય, તો સમજી લેવાનું કે પ્રભુએ જે કહ્યું છે કે અજીવ તત્વ ઉપર રાગ નહીં કરવાનું, તો એનું મિનિંગ એ જ છે કે આપણી માન્યતા ઉલટી છે. આપણને લાગે છે કે અજીવ તત્વો ઉપર રાગ કરવા જેવું છે, એટલે કે મિથ્યાત્વી છે આપણે, સિમ્પલ છે. પછી આગળ નેક્સ્ટ તત્વ કયો છે, નેક્સ્ટ તત્વ છે પુણ્ય તત્વ, ત્રીજો. તો એના ભેદ છે 42. પુણ્ય કર્મો છે, એમાં જે કર્મ એવા હોય, ફોર એક્ઝામ્પલ તીર્થંકર નામ કર્મ, તો એ પુણ્ય કર્મ કહેવાય છે. એટલે કે ઘણું બધું પ્રકૃષ્ટ પુણ્ય જો બાંધેલું હોય પૂર્વ ભાવમાં, છેલ્લા ત્રીજા ભાવમાં, તો ત્યારે એ ભાવમાં તીર્થંકર નામ કર્મનું બંધ થાય ને ઉદયમાં આવે, એક ભાવ છોડીને લાસ્ટ એટલે કે ત્રીજા ભાવમાં આવે ઉદયમાં. એટલે એ આ એક માત્ર એક્ઝામ્પલ છે. બરાબર, એવા તો ઘણા બધા પુણ્ય કર્મો હોય, જેમ કે ત્રસ નામ કર્મ, પછી એવા હોય
જો સ્થાવર નામ કર્મ બંધ થયેલું હોય તો એ સમજી લેવાનું કે પાપનું ભેદ છે 82 માંથી, બરાબર. પાપ કર્મનું ઉદય રહેલું હોય એટલે કે બંધ રહેલું હોય અને ઉદય રહેલું હોય. તો એ પુણ્ય જે છે તો એને એટલે કે મિનિંગ શું છે, આ બેઝિકલી એનું સ્વરૂપ શું બતાડે છે પ્રભુએ કે કર્મ છે. આ હાઇલાઇટ કરવાનું શું છે, શુભ. આપણે માત્ર એ જોઈએ કે આ શુભ છે તો શુભ આ વર્ડ સમજીને જ આપણે ત્યાં ટ્રેક થઈ જઈએ કે બસ શુભ છે ને સારું છે ને સુખની અનુભૂતિ કરાવશે ને બસ હવે આ આપણને જોઈએ. પણ અહીંયા આપણે ભૂલી જઈએ કે આ મેન આ શું છે, આ કર્મ છે. કર્મનું આ શું છે, પુણ્ય એ એક કર્મ છે. કર્મ એટલે કે શું હોય, કર્મની કાળીમાં જે ચોંટાય છે આત્મા ઉપર અને એના કારણે આપણે અહીંયા એને જકડીને રાખ્યું છે આ કર્મોને. તો આ પુણ્ય ભલે શુભ કર્મ છે અને ભલે સુખની અનુભૂતિ કરાવે છે, પણ એટ ધ એન્ડ આ શું છે, સાચે એક કર્મ છે એ આપણે ભૂલી જઈએ છીએ. તો અહીંયા છે પ્રભુ અહીંયા એટલા જ માટે આપણને હજી સુધી સમ્યક દર્શન હજી સુધી પ્રકટ થયું નથી, કારણ કે આપણે અહીંયા બેઝિક માન્યતા જ ઊંધી રહેલી છે. પ્રભુ શું કહે છે કે પુણ્ય કર્મ જે છે તે એક સ્ટેજ સુધી કેવું છે, આદરવા યોગ્ય છે, પણ આફ્ટર અ પર્ટિક્યુલર સ્ટેજ એને પણ ત્યાગવું જ પડશે. આ હેય છે. એટ અ પર્ટિક્યુલર સ્ટેજ જો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરવી હોય આપણને તો આ પુણ્ય કર્મને પણ એનું પણ નિર્જરા કરવી જ પડશે. તો જ ટોટલી કર્મ રહિત અવસ્થા પ્રાપ્ત થશે અને મોક્ષની પ્રાપ્તિ કરી શકશું, નહીં તો નહીં થશે. બરાબર. એટલે કે ભલે શુભ કર્મ છે, આ શુભ ટાઈપનું છે. શુભ શા માટે કહેવાય છે, કારણ કે જીવને એના કારણે સુખની અનુભૂતિ થાય છે. બરાબર. એટલે કે શું આપે જે સુખની સામગ્રીઓ છે, તો એક્ઝામ્પલ હવે શું છે, આ ભાવમાં આપણને હમણાં જો સોફા મળેલું હોય બેસવા માટે પણ ખાલી સોફા બસ, તો એ પણ પુણ્ય કર્મનો ઉદય કહેવાય. કારણ કે પહેલા આપણે એવું પુણ્ય બાંધેલું હશે, કોઈક જીવને શાતા આપેલી હશે પ્રભુના ઉપદેશ સાંભળીને. બરાબર. એટલે કે ધર્મ તીર્થના કારણે એના આલંબન લઈને આપણે કંઈક સમજણ આવેલી હશે અને આપણે કંઈક એવું કર્યું હશે, પુણ્યકર્મ બાંધ્યું હશે કે હમણાં એ ઉદયમાં આવ્યું છે અને એના કારણે આપણને આ સોફા ઉપર બેસવા માટે પણ આપણને મળ્યું છે. તો એ મિનિંગ સમજી લેવાનું કે આપણે પૂર્વે જો જે પણ પુણ્ય કર્મો બાંધ્યા હતા તો હમણાં એ વાપરી રહ્યા છે, એ ખર્ચી રહ્યા છે, ભોગવી રહ્યા છે. એટલા માટે શું કરવાનું, જે પુણ્ય કર્મો હોય ને તો એ હમણાં જ આપણે શું કરીએ, યુઝઅપ કરીએ. બધી જે કમ્ફર્ટ, કન્વિનિયન્સ અને લક્ઝરીઝ બધું જ આપણે શું કરીએ, આપણે બધું એક્સપ્લોઇટ કરતા જોઈએ. જે પણ મળે આપણને બધું આપણને ગમે અને બધું આપણને યુઝ કરીએ. જેટલું યુઝ કરશું પૂર્વે બાંધેલા બધા પુણ્ય કર્મો બધા વપરાઈ જશે. ધ્યાન રાખવાનું. બરાબર. અને એમાં આપણને વળી શું કરીએ, સુખની અનુભૂતિ થાય તો આપણે એમાં રાગ કરીએ. બરાબર. એટલા માટે આ ડેન્જરસ છે. આ પાપ અને પુણ્ય કર્મ ડેન્જરસ શા માટે છે કે પુણ્ય કર્મોનું ઉદય રહેલું હોય ત્યારે સુખની અનુભૂતિ કરાવે જીવને અને એ વખતે એ શું કરતો હોય, વળી આ જ કરે. શું કરે, રાગ દ્વેષ સેમ, એટલે બધામાં એ જ કરે છે મિસ્ટેક. શું કરે છે અહીંયા પણ રાગ દ્વેષ જે નહીં કરવું હોય, નહીં કરવું જોઈએ તે બધું કરે છે કશાયો. બરાબર. સુખની અનુભૂતિ થાય તો ઘણું રાગ કરે, સુખ ઉપર રાગ કરે. એટલે વળી અહીંયા રાગ એટલે કે શું, કશાયો કરે છે કે કર્મનું બંધ કરે છે. બરાબર. એક તો પૂર્વે બાંધેલો પુણ્ય યુઝઅપ કરી નાખે છે, વળી નવા પાપ કર્મોનું બંધ કરે છે. રાગ એટલે કે પાપ કર્મ. એટલા જ માટે એને શું કહેવાય, પાપાનુબંધી પુણ્ય કહેવાય. પાપનું અનુબંધ કરાવનારું એવું પુણ્ય. એ આવું કેવું હોય એને કહેવાય છે હેય કહેવાય છે, ત્યાગવા યોગ્ય. આ ત્યાગવા યોગ્ય છે. ધ્યાન રાખવાનું. અમુક સ્ટેજ સુધી આપણને જોઈતું હોય, એ શા માટે પણ જોઈતું હોય એ કયું, પુણ્યના પણ બે પ્રકાર છે, એ પણ આપણને સમજવું જરૂરી છે. પાપાનું બંધી હોય એક તો, અને બીજું હોય પુણ્યનું બંધી પુણ્ય. તો કયું હેય છે અને કયું ઉપાદેય છે. પાપાનું બંધી પુણ્ય એક છે અને બીજું છે પુણ્યાનું બંધી પુણ્ય. તો જે પુણ્યાનું બંધી પુણ્ય છે આ
આ શું કહેવાય, ઉપાદેય છે હમણાં આપણા માટે. અને પાપાનું બંધી પુણ્ય જે છે તો એ ઓલ ટાઈમ હેય છે, ત્યાગવા યોગ્ય છે. ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે એ જ્યારે ઉદયમાં આવશે તો ત્યારે જીવ શું કરશે, ઉદયમાં આવશે, સામગ્રી આપશે, સુખની અનુભૂતિ કરાવશે. એ વખતે એ જીવ રાગ દ્વેષ વગેરે કરશે અને પાપનું અનુબંધ થશે આગળ. એટલે આ સારું નથી. પણ પુણ્યનું બંધી પુણ્ય કેવું હોય, કેવું હોય, શાલીભદ્ર જેવું હોય. શાલીભદ્રજીને કેવું હતું, બધી દેવતા દ્વારા 99 પેટીઓ રોજ આવતી હતી. એ કોના કારણે, પુણ્યના ઉદયના કારણે. બરાબર, એ પુણ્યના ઉદયના કારણે. અને એ ઉદયમાં તેઓ શું કરતા હતા, શું એમાં તેઓ આસક્ત થતા હતા? નહીં ને. લોભી બની જતા હતા? નહીં. મમણશેઠ જેવા નહીં બનતા હતા. પણ શું કરતા હતા તેઓ, એને ત્યાગી નાખતા હતા ને. એટલે કે ત્યાગમાં જ પુણ્યનું બંધ થતું હતું. બરાબર. એટલે કે પુણ્યનું અનુબંધ કરાવનારું એવું એ પુણ્ય એ હતું એમનું. બરાબર. એટલે કે એને સાચો પુણ્ય કહેવાને. એનું એ હજી કેવું છે, ઉપાદેય છે, આદરવા યોગ્ય છે. પણ પાપાનું બંધી પુણ્ય કેવું હોય, મમ્મણ શેઠ જેવું. પુણ્ય કર્મો એના હતા, ઉદયમાં રહેલા હતા પુણ્ય કર્મો. પણ એ કેવા, જ્યારે એને સામગ્રી મળી હતી પુણ્યના કર્મોના ઉદયના કારણે, આટલી બધી શ્રેણિક મહારાજા કરતા પણ વધારે સંપત્તિ છતાં પણ એ ભોગવતા, એ શું કર્યું, એ લોભ, એટલે એકદમ નેક્સ્ટ લાસ્ટ લેવલનું શું કરતો હતો, લોભ કરતો હતો. એના કારણે એ ભયંકર પાપનું અનુબંધ એને કર્યું. એના કારણે સીધી 7મી નરક આપ્યું આ પાપાનું બંધી પુણ્ય. એટલે ટોટલી હેય જ છે આ. એટલા માટે અહીંયા આપણને ધ્યાન રાખવાનું કેવું શું પુણ્ય કેવું હોય. બરાબર. પુણ્યનું બંધી પુણ્ય કેવું હોય, આપણને મોક્ષ પ્રાપ્ત કરવા માટે યોગ્ય સામગ્રી આપતો હોય એવું છે આ. વળી આપણી બુદ્ધિ પણ નહીં બગાડે, ન રાગ દ્વેષ એવું કાંઈ પણ આપણને એવું ફિલિંગ નહીં આવે, નહીં આવે એના ઉદયના ટાઈમમાં, પુણ્યનું બંધી પુણ્યના ટાઈમ, ઉદયના સમયમાં. પણ શું થાય, ઇનફેક્ટ આસક્તિ ભાવ, ત્યાગ ભાવ એવું થાય શાલીભદ્રજી જેવું. એટલે આ બે એક્ઝામ્પલ યાદ રાખવાના તો આપને યાદ રહેશે શું કેવું છે. તો આપણે આ જોયું, શું જોયું, પ્રભુએ જેવું બતાડ્યું છે એવા સ્વરૂપે આપણને આ સ્વરૂપે સ્વીકારવું જોઈએ. એનાથી વિરુદ્ધ, ઓપોઝિટ, વિપરીત જો આપણી માન્યતા રહેલી હોય પુણ્ય તત્વની, તો સમજી લેવાનું મિથ્યાત્વી છીએ આપણે. જો લાગે કે પાપાનું બંધી પુણ્ય સારું છે તો પછી મમણ શેઠ જેવી આપણને આગળની દુર્ગતિ થશે. પછી છે પાપ, ચોથું તત્વ. તો આ પાપ તત્વના ભેદ છે 82. એ કેવું છે, અશુભ કર્મ છે અને પાપ છે. અને એ જ્યારે ઉદય થાય તો ત્યારે એ જીવને દુઃખની અનુભૂતિ કરાવે. પણ આજનો ટાઈમમાં કેવા છે, પાપથી ડર લાગતો જ નથી. બરાબર. બધા પાપી, એક તો પાપી જ છે બધા, જેનું પણ હમણાં મોસ્ટલી, નોટ એવરીવન, ઘણા બધા મેજોરિટીમાં આ ભાવમાં, અરે ભાવ શું, આ દુષમ આરામાં જેનું પણ જન્મ થયું છે, એ પાપ કર્મોના ઉદયના કારણે અહીંયા જન્મ થયું છે. જ્યારે પ્રભુ અહીંયા એમનું વિદ્યમાન નથી હમણાં પ્રભુ અહીંયા, અને ન તો મોક્ષનું ગમન અહીંયા ચાલુ છે. તો આવા સમયમાં એમ પણ આપણા પાપ કર્મોના ઉદયના કારણે અહીંયા આપણો જન્મ થયું છે. બરાબર. તો એમાં આપણને શું કરવાનું, એમાં એવી માન્યતા નહીં રાખવાની કે અરે પાપ તો કરવા જેવું છે, હમણાં કરી લો ને પાપ, આગળ કોણે શું જોયું છે, આ લાસ્ટ લાઈફ છે આપણી, મોજ મસ્તી મજા કરી લેવાની. એવું જો હશે ને માન્યતા, તો પ્રભુએ જેવું બતાડ્યું છે પાપ સ્વરૂપ, એનાથી વિપરીત આપણી માન્યતા રહેલી છે. એટલા માટે સમજી લેવાનું કે શું છે, આપણામાં મિથ્યા દશા છે, મિથ્યા દૃષ્ટિ આત્મા છે આપણે. પાપ આ તત્વ કેવું છે, હેય છે, તે ધ્યાન રાખવાનું આપણને. આદરવા યોગ્ય નથી. કારણ કે શું મેઇન રીઝન છે, તે એક કર્મ છે. બરાબર. અને આ પાપ કર્મનું ઉદય રહેલું હોય તો આપણા પાસે બે સિચ્યુએશન છે, નોટ સિચ્યુએશન, બે ઓપ્શન રહેલા છે આપણા પાસે. આપણે હાય હોય કરીને નવા પાપ કર્મોનું બંધ કરવાનું. બરાબર. એમાં દ્વેષ ભાવ વગેરે, શોક વગેરે કરવાનું, હાય હોય કરવાનું, અને હજી નવા પાપ કર્મોનું બંધ કરતો જવાનું, એટલે કે પાપાનું બંધી પુણ્ય. તો એ ઓપ્શન છે. અને બીજું ઓપ્શન શું છે આપણા પાસે, કે પાપ કર્મોનો ઉદય છે હમણાં તો, અને દુઃખની અનુભૂતિ કરાવે છે, તો આપણા પાસે ઓપ્શન છે કે એને જેવું છે તેવું ફેસ કરવાનું.
વિથ બ્રેવરી આપણને, વિથ કરેજ આપણને એને ફેસ કરવાનું અને મનની સ્થિતિ નહીં બગાડવાની. જે પણ આવે છે તો એનું, જે પણ દુઃખો આવે છે તો એનું દોષ પોતાના જ આત્માને આપવાનું કે મેં પોતે આવા કર્મો કરેલા હશે, એના કારણે આવી દુઃખો આવી રહેલા છે, પાપ કર્મનું ઉદય રહેલું છે. તો એ પણ ઓપ્શન આપણા જ હાથમાં છે. યા તો દ્વેષ શોક કરીને નવા પાપો બાંધો, અથવા તો સમભાવે રહો, સમભાવે રહીને પાપ કર્મોની નિર્જરા કરતા જાઓ. તો શું થશે? પુણ્યનું બંધી પાપ કહેવાશે એને. એટલે નવા આ પાપ કર્મોના ઉદયમાં એ શું કરાવશે? જો સંભાવે રહેશું તો આવા પાપ કર્મના ઉદયમાં પણ એ શું બંધ, શેનું અનુબંધ કરશે? પુણ્યનો, નવા નવા પુણ્ય કર્મોનું અનુબંધ કરાવશે. આવું પાપ છે આ. જો આપણે સમભાવે રહીશું તો. એટલે આપણા પાસે બે ઓપ્શન છે, પ્રભુ કહે છે. બરાબર? દુઃખ ઉપર દ્વેષ નહીં કરવાનું. દુઃખ ઉપર દ્વેષ ને શોક ને કશાયો કરશું તો નવા પાપ કર્મોનું બંધ થશે. એટલે ધ્યાન રાખવાનું. તો આવી રીતે પ્રભુ કહે છે. પછી આગળ શું છે? 5th છે, અને આ હેય તત્વ છે, ત્યાગવા યોગ્ય છે. કઈ આ આદરવા યોગ્ય તત્વ નથી. બરાબર? પાપો કયા છે? તો જે 18 પાપ સ્થાનકો છે ને, પાપના સ્થાનકો છે, સ્ટેશન્સ, પાપના સ્ટેશન્સ છે. પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ વગેરે. તો એ બધા પાપો આપણને જો હેય લાગે, ત્યાગવા યોગ્ય લાગે, પ્રભુ એવી જ રીતે બતાડે છે. આ ત્યાગવા યોગ્ય છે, નામ બતાડી દીધા છે. તો એક એક દરેક તત્વ જો ત્યાગવા યોગ્ય લાગશે, હેય લાગશે, તો જ સમજવાનું કે આપણે સમ્યક દ્રષ્ટિ છે. નહીં તો એક પણ લાગે કે નહીં નહીં આ તો સારું છે, આદરવા યોગ્ય છે, તો સમજી લેવાનું કે આપણે મિથ્યા દૃષ્ટિ છીએ. પછી 5મું તત્વ છે આશ્રવ. એના ભેદ છે 42. તો હવે એમાં શું આવે છે? આશ્રવ એટલે કે શું? કર્મને આવવાનો માર્ગ. એટલે કે કર્મ બંધના હેતુઓ, મિથ્યાત્વ આદિ ને તે આશ્રવ. તો એમાં શું છે? આશ્રવ એટલે કે શું? સમજો કે અહીંયા માર્ગો છે. અહીંયા આપ, એટલે કે જેના કારણે, રીઝન્સ કહેવાય. શું? આશ્રવ એટલે કે જે પણ કર્મ બંધના હેતુઓ, હેતુ એટલે કે રીઝન્સ, કે કર્મ આવવાનો માર્ગ એટલે કે રીઝન્સ, કોઝિસ કે રીઝન્સ કહીએ ને, કારણો. તો જે પણ કારણો છે ને એ પણ કયા? કર્મને આવવાનો માર્ગ. તો અહીંયા ઇટ ઇઝ નોટ સ્પેસિફાઈડ કે કર્મ એટલે, કર્મને આપણને એવું એક આપણી ખોટી માન્યતા રહેલી હોય છે. કર્મ એટલે કે શું? આપણે માઇન્ડમાં શું માન્યતા છે કે કર્મ એવું શબ્દ આવે, કર્મ એટલે કે માત્ર પાપ કર્મ, બસ. શું એ જ છે કર્મ? ડઝ કર્મ ડિફાઇન ઓનલી પાપ? એ જ હોય? નથી, એ નહીં હોય. પાપ કર્મ પ્લસ પુણ્ય કર્મ બંને. એટલે કે કર્મને આવવાનો માર્ગ. તો માત્ર અહીંયા પાપ જ નહીં સમજી લેવાનું બાય ડિફોલ્ટ, પણ પાપ પ્લસ પુણ્ય બંને છે. આ બંને કર્મો છે, ખાસ ધ્યાન રાખવાનું. એટલે કે પાપ કે પુણ્ય, કોઈ પણ પ્રકારનો આવે કર્મ, આત્મા ઉપર એન્ટ્રી થાય તો એને કહેવાય છે આશ્રવ કહેવાય છે. એટલે કર્મ બંધના હેતુઓ, જે રીઝન્સ છે, મિથ્યાત્વ વગેરે છે. પણ મિથ્યાત્વ, અવિરતિ, કશાય, પ્રમાદ અને યોગ, આ 5 પ્રકારના તત્વાર્થના હિસાબે આ 5 કર્મ બંધના રીઝન્સ છે. અને કર્મ બંધ જે છે, કર્મ ગ્રંથ છે, પાર્ટ 1 કર્મ વિપાક નામનું. તો એના હિસાબે માત્ર 4 રીઝન્સ છે. એ કયા છે? મિથ્યાત્વ, અવિરતિ, કશાય અને યોગ. એમાં પ્રમાદ નથી ગણેલું, એ ધ્યાન રાખવાનું. તો એ 4 અથવા તો જે 5 રીઝન્સ છે એ કર્મ બંધના હેતુઓ છે, એ ધ્યાન રાખવાનું. બરાબર? એટલે કે એના કારણે પાપ અથવા તો પુણ્ય કર્મોનું બંધ થાય છે. એટલા માટે એને શું કહેવાય છે? શું આ આદરવા યોગ્ય કહેવાશે કે હેય કહેવાશે આશ્રવ? આપણને લાગશે અરે અરે અહીંયા તો પુણ્ય તત્વ, અરે પુણ્ય કર્મોનું પણ તો બંધ થાય છે, તો શું આ ઉપાદેય હશે? એટલે કે ઉપાદેય એટલે કે આદરવા યોગ્ય તત્વ હશે? પણ ના, આપણે હમણાં જોયું પુણ્ય પણ એક કર્મ છે. બરાબર? એટલે કે આ કેવું છે? હેય તત્વ છે. આ પણ ધ્યાન રાખવાનું. બરાબર? એટલે કે આશ્રવ પણ એ ત્યાગવા યોગ્ય તત્વ છે. કર્મને આત્મા ઉપર આવવાના જે માર્ગ ખુલ્લા રાખેલા છે, આપણે કંઈક ના કંઈક બારી બારણા, કંઈક ના કંઈક આપણે આવી પ્રવૃત્તિ કરી રહ્યા છીએ, એના કારણે કર્મો બંધ થતા જાય છે. એટલે એ પણ હેય છે. પછી
અહીંયા જો હા અહીંયા નવતત્વનું વિવેચન ભાગ 3 માં જાણશો એટલે કે એના હજી આપણને લાગશે કે અહીંયા ભેદો શું છે અહીંયા અહીંયા હમણાં આપણે એક્સપ્લેનેશન માં શા માટે લેતા નથી આ 14 42 કારણ કે નેક્સ્ટ યર આવવાનું જ છે ને હમણાં એક્ઝામ થવાની છે આફ્ટર ફ્યુ ડેઝ બરાબર આપણો પોર્શન કમ્પ્લીટ થઈ જશે કેટલા ચેપ્ટર બાકી છે માત્ર આપણા 35 ગુણો બાકી છે માર્ગાનુસારીના સ્ટોરી બાકી છે બસ આટલું જ છે તો એ થઈ જશે પછી આપણી એક્ઝામ માટે તૈયારી બધાને રાખવાની છે તો એક્ઝામ પણ થઈ જશે પછી નેક્સ્ટ યર એટલે આફ્ટર 1-2 મંથ્સમાં સ્ટાર્ટ થઈ જશે 1-2 મંથ્સમાં શું સ્ટાર્ટ થશે આપણું જૈનોલોજી પાર્ટ 3 એટલે વિચારો આપણા બધાનું પ્રમોશન થશે 3rd સ્ટાન્ડર્ડમાં આવી જશું એમાં બધું હજી આગળ જાણવા મળશે કે આ શું છે આ બધા ભેદો કયા કયા શું આવે છે ઇન્ટરેસ્ટિંગ છે તો છોડવાનું નહીં કઈ કોઈને પણ આખું કમ્પ્લીટ કરવાનું છે જૈનોલોજીના 6 ભાગ બરાબર સમ્યક જ્ઞાન છે આ જાણવા જેવું છે સમ્યક જ્ઞાન આપણે જો જાણશું તો એના આલંબનથી સમ્યક દર્શન ગુણ પણ આપણામાં આવશે એવું છે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન બંને યુગલિક જેવા છે એક હોય તો બીજું પણ આવી જાય એટલા માટે ભણતા જવાનું હવે શું છે સંવર તત્વ 6th તત્વ એના છે 57 ભેદ અને એમાં એનું વ્યાખ્યા છે કે આવતા કર્મોને અટકાવવાનો માર્ગ તે સંવર સંયમ આદિ ક્રિયાઓ તો એવી તો હવે એમાં શું છે જે પણ આવતા કર્મો છે એને અટકાવવાનો માર્ગ છે આ સંવર એટલે કે જે આત્મા ઉપર જે પણ બંધ થાય છે હવે કર્મ અહીંયા શું સમજવાનું બાય ડિફોલ્ટ માત્ર પાપ નહીં સમજવાનું પુણ્ય પણ સમજવાનું બરાબર એટલે કે આ સંવર શું કરે છે માત્ર પાપ નહીં પણ પુણ્ય કર્મ બધા પ્રકારના કર્મોને અટકાવી નાખે છે બરાબર અને એમાં શું આવે છે સંયમ આદિ ક્રિયાઓ તો સંયમ વગેરે જે પણ એ બધું આપણને ભણવા મળશે પણ પછી એમાં 12 ભાવના એ બધું આવશે બરાબર અને એમાં શું છે પ્રભુએ શું એનું સ્વરૂપ બતાડ્યું છે કેવું તત્વ છે ઉપાદેય તત્વ છે બરાબર એટલે કે આદરવા યોગ્ય તત્વ છે બરાબર એટલે કે કરવા જેવો છે આદરવા જેવો છે જીવનમાં તો એના 57 જે આપણને સિમ્પલ બતાડ્યા છે આટલા 57 આપણા પાસે વેસ છે રીત છે કે જેના દ્વારા આપણે કર્મોને અટકાવી શકીએ એવું કોઈ બતાડે છે આપણને બીજા દર્શનો છે એમાં શું હોય કે પુણ્ય કેવી રીતે કમાવાનું માનવ સેવા એ જ પ્રભુ સેવા એવા અલગ અલગ એ બધા બોલતા હોય બરાબર અલગ અલગ વસ્તુઓ કહેતા હોય તો એ બધું શું છે એમાં માત્ર પુણ્ય કર્મોને બંધ કરાવવાના માર્ગો બતાડે પણ આજ સુધી કોઈ બતાડે છે કે કર્મોને અટકાવવાનો માર્ગ કોઈ બતાડે છે તે આ માત્ર આપણો છે આ એ પણ 57 અલગ અલગ વેઝ બતાડે છે તો એ આપણને શું કરવાનું જાણવાનું કે શું છે 57 વેઝ ક્યાં છે અને બધું આપણને એ પછી આચરણમાં મૂકવાનું તો શું થાય આ બધા કર્મો હોય પુણ્ય કે પાપ એનું બંધ અટકી જાય બરાબર અને શું થાય સાથે સાથે હવે સંવરમાં માત્ર આટલું જ નહીં થાય પણ શું થાય સાથે સાથે કર્મોની નિર્જરા પણ થાય એના સાઈડ ઇફેક્ટ શું છે સાથે સાથે આ કર્મોની નિર્જરા પણ કરાવે પણ સાથે સાથે એ શું કરાવે છે પુણ્યનું બંધી પુણ્ય ટાઈપનું જે સારું પુણ્ય છે એનું પણ બંધ કરાવે છે ઓટોમેટિકલી એવું છે આ સાઈડ ઇફેક્ટ્સ એના સારા સાઈડ ઇફેક્ટ્સ વાળું છે આ એવું છે પણ એમાં માત્ર એવું હોય કે ભાવના અહીંયા નહીં રહેલી હોય સંવરનું મિનિંગ જ શું છે કે કર્મોને અટકાવવાનો માર્ગ છે એટલે કોઈ પણ સંવર ક્રિયા કરે ને તો એનું ભાવ કેવા હોય કર્મો બંધ થાય મેરા પુણ્ય કર્મનું બંધ થાય પુણ્ય કર્મનું બંધ થાય આટલો 5 ઉપવાસનો લાભ મળશે આવા પ્રકારના એના માઇન્ડમાં એવા નહીં હોય બરાબર પણ એના માઇન્ડમાં શું હોય કે મારા કર્મો આવતા અટકી જાય એવા ભાવ હોય તો એને જ ભાવ સંવર કહેવાય દ્રવ્ય સંવર તો ભલે કરે છે સંયમ વગેરે પણ ભાવ સંવર એટલે કે શું ભાવો પણ એવા છે બધા કર્મો અટકી જાય મારા કોઈ પણ કર્મોનું બંધ જ નહીં થાય એવા ભાવો હોય તો એને સાચો સંવર કહેવાય ભાવ સંવર બરાબર પણ એના સાથે સાઈડ ઇફેક્ટ શું થાય કે નિર્જરા તો થાય પણ સાથે સાથે પુણ્યનું બંધ પણ થાય એટલે જે આગળ જઈને મોક્ષની સામગ્રી અપાવે એવું હોય એ ધ્યાન રાખવાનું પણ આપણે જો સંયમવાદી ક્રિયા કરીએ સંયમવાદી ક્રિયા આપણે સામયિક કરીએ એમાં આપણે જો આવા ભાવો હોય સંયમ એટલે કે સામયિક છે બરાબર સામયિક વાળી ક્રિયા કરીએ એમાં આપણા એવા ભાવ હોય કે મારા પુણ્ય કર્મોનું બંધ થાય 9 to 5 9 to 5 પલ્યોપમ છે 9 to 5 9 to 5 અને હજી એકવાર
9 to 5 9 to 5 9 to 5 પલ્યોપમનું દેવતાઈ આયુષ્યનું બંધ થાય એટલે કે શું એનું મિનિંગ કે પુણ્ય કર્મોનું બંધ થાય એવા પ્રકારનું આપણો અંદરથી રહેલી હોય ભાવના તો એનું મિનિંગ શું આપણે જે દ્રવ્ય સંવર કરી રહ્યા છે સામાયિકના રૂપે તો શું આપણો ભાવ સંવર ચાલી રહ્યું છે ના બિલકુલ નથી ભાવ સંવર નથી ચાલી રહ્યું કારણ કે આપણું આ અંદરથી ભાવ શું છે બધા કર્મોને અટકાવવાની ભાવ નથી પણ કેવી ભાવના છે અંદરથી કે પુણ્ય કર્મોનું બંધ થાય એવી ભાવના છે એટલે કે એને ભાવ સંવર નહીં કહેવાય તો શું પછી એવા શું સાચે પછી કર્મો અટકાવશે એ નહીં અટકાવશે પણ કેવા પુણ્ય કર્મોનું બંધ આપણું થાય એવા પ્રકારના અંદરથી ભાવ રહેલા છે ને આટલો આવો દેવતાઈ આયુષ્ય બંધ થાય એવા અંદરથી આવી ઈચ્છા રહેલી છે ને છુપેલી તો એનું મિનિંગ શું પુણ્ય કર્મો તો બંધ થશે પણ કેવા પાપાનું બંધી પુણ્ય ધ્યાન રાખવાનું બરાબર એ ધ્યાન રાખવાનું એટલે કે આવું બધું હોય છે એટલે એકદમ આપણને જેવું સ્વરૂપ છે સમજવું જરૂરી છે અને એના અનુરૂપે આપણને બધું કરવાનું તો કહેવાય કે સમ્યક દ્રષ્ટિ આત્મા છે આપણે તો મિથ્યાત્વી છે સમજી લેવાનું પછી છે નિર્જરા તત્વ 7મું 12 એના પ્રકાર છે નિર્જરા એટલે કે શું કર્મનો અંશે અંશે ક્ષય થવો તે નિર્જરા એટલે કે આત્મા ઉપર આત્મા જે છે આપણે છીએ આપણે એટલે કે આત્મા તો એના ઉપર જે પણ કર્મો નું બંધ થયેલું છે એનું અંશે અંશે એટલે થોડુંક ક્ષય થાય છે ક્ષય એટલે કે શું એનું મિનિંગ શું લેવાનું કે ડિસ્ટ્રોય કે એનું ડિસ્ટ્રક્શન થઈ જાય છે એ નથી પણ જે ચટકેલા છે બંધ થયેલું છે આત્મા ઉપર તો એ માત્ર બંધ તૂટી જાય છે અને છૂટો થઈને વાતાવરણમાં પાછો ચાલ્યો જાય છે આ કર્મ એટલે કે આપણા ઉપરથી કર્મોને કાઢીને પછી બહાર વાતાવરણમાં વિસર્જન કરી નાખવાનું એનું નામ છે નિર્જરા અંશે એટલે થોડું નિર્જરા કરતો જવાનું બરાબર એને કહેવાય છે નિર્જરા તો આ કેવું છે આ પણ ઉપાદેય તત્વ છે કરવા જેવો આદરવા યોગ્ય તત્વ છે તો પ્રભુ અને એના પ્રકાર આપણને પ્રભુએ કેટલા બતાડ્યા છે એના નિર્જરા કર્મોનો નિર્જરા કરવા માટે આપણે 12 રીતો બતાડી છે 12 અલગ અલગ રીતો આટલી બધી બતાડી છે કોઈ પણ એક પકડી લો એક પણ આપણે કરીએ ઈઝી છે ને ડિફિકલ્ટ પણ છે બંને પ્રકારના બતાડે છે એમાં અનશન જેવું ડિફિકલ્ટ પણ બતાડે છે પણ સાથે સાથે આપણને સિમ્પલ ઉણોદરી જેવું પણ ઈઝી બતાડે છે ઉણોદરી જેવું એટલે કે આટલા સિમ્પલ થી એકદમ ડિફિકલ્ટ આટલા દરેક પ્રકારના ઇન્ડિવિજ્યુઅલ્સ માટે જેવું જેને ફાવે એવું કરવાનું પણ ભાવપૂર્વક કરવાનું પછી છે બંધ તત્વ 8મું એના પ્રકાર છે 4 હવે બંધ એટલે કે શું આત્મા અને કર્મનો દૂધ અને પાણીની જેમ એકમેક થઈ જવાનો સ્વભાવ તે બંધ બરાબર એટલે કે આત્મા જ્યારે કોઈ પણ આ કર્મ બંધના હેતુઓ છે એના કારણે આશ્રવના કારણે જે પણ આવી રહ્યા છે ને કર્મો તેવા પાપ હોય કે પુણ્ય કર્મ કોઈ પણ પ્રકારના કર્મો જે આવી રહ્યા છે આશ્રવના માર્ગના એટલે કર્મના કર્મબંધના હેતુઓના કારણે જે પણ આવી રહ્યા છે કર્મો પુણ્ય હોય કે પાપ બરાબર તો એ બંને હવે શું થાય છે આત્મા સાથે બંધ થાય છે આત્મા પ્રદેશો સાથે બંધ થાય છે એટલે કે શું એકમેક થઈ જાય છે એકમેક પણ કેવી રીતે ક્ષીર નીરની જેમ બરાબર ક્ષીર એટલે કે દૂધ અને પાણી એની જેમ આ દૂધ સાથે પાણી મિક્સ કરીએ તો શું એને આપણે હાથથી સેપરેટ કરી શકીએ ગરમ કરીને સેપરેટ કરી શકીએ કંઈ નહીં થાય ને ઇઝીલી મિક્સ થઈ ગયા તો મિક્સ થઈ ગયા એકબીજામાં એકમેક થઈ ગયા ડિઝોલ્વ થઈ ગયા તો એવી જ રીતે આત્મા સાથે કર્મોનું બંધ જ્યારે થાય છે આશ્રવના કારણે તો ત્યારે એકમેક થઈ જાય છે એને બંધ કહેવાય છે અને આ બંધ તત્વ પણ કેવું છે આહ્ય તત્વ છે ધ્યાન રાખવાનું ત્યાગવા યોગ્ય તત્વ છે એ જ સ્વરૂપે આપણને એને સ્વીકારવું જરૂરી છે પછી છે 9મું છે મોક્ષ તત્વ મોક્ષ તત્વના છે 9 ભેદ મોક્ષ એટલે કે શું મોક્ષ એટલે કે કોઈ જગ્યા નથી મોક્ષ એટલે એક અવસ્થા છે આત્માની જે શુદ્ધ સ્વરૂપ જ્યારે પ્રગટ થાય છે એ જ આત્માની એ સ્ટેજ કે અવસ્થા છે એને કહેવાય છે મોક્ષ અને એવી અવસ્થા શુદ્ધ સ્વરૂપ ક્યારે પ્રગટ થાય છે જ્યારે તે સંપૂર્ણ કર્મનો ક્ષય કરે છે એટલે કે સંપૂર્ણ જે પણ કર્મો
નું બંધ થયેલું હતું તો એ બધાને વાતાવરણમાં પાછા અંશે 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 કરીને એટલે નિર્જરા કરીને અંશે અંશે છૂટા કરીને શું કરે છે એકદમ બધાને છૂટા કરી નાખે છે. એક પણ કર્મનું દલિક એક પણ બાકી રહેલું નથી. હવે સંપૂર્ણપણે આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપ કેવું છે? કર્મરહિત સ્વરૂપ છે. તો એમાં એ આવી ચૂક્યો છે. તો એ અવસ્થાને કહેવાય છે મોક્ષ. આ કેવું છે? ઉપાદેય તત્વ છે, ધ્યાન રાખવાનું. ઉપાદેય એટલે કે આદરવા યોગ્ય તત્વ છે, એ ત્યાગવા યોગ્ય તત્વ નથી. બરાબર? એટલે કે આપણને એવું જ લાગવું જોઈએ કે અરે નહીં, મોક્ષની અવસ્થા મને તો જોઈએ છે, સાચે અંતરથી દિલથી એવી જ હશે અને એવી તીવ્ર ભાવના રહેલી હશે તો જ મોક્ષ આપણને પ્રાપ્ત થશે, નહીં તો નહીં થશે. જો આપણે મોક્ષ અને સંસાર બંને ઓપોઝિટ વસ્તુ છે. જો આપણને સંસાર એ ઉપાદેય લાગતું હશે, બરાબર, સંસાર છે ને, જો આપણને પહેલા તો આપણે એ સમજીએ કે આપણને મોક્ષ ઉપાદેય લાગે છે કે નહીં સાચે, તો એ કેવી રીતે ચેક કરવાનું? તો વિચારવાનું કે સંસાર જે છે અહીંયા, બરાબર, આપણી જે પારિવારિક દુનિયા છે, ઓફિસ વાળી દુનિયા છે, સોશિયલ સર્કલ છે, એ બધી એને જ સંસાર કહેવાય છે હમણાં માટે. તો આ સંસાર, આ પર્ટિક્યુલર સંસાર જે ચાલી રહ્યું છે હમણાં પ્રેઝન્ટમાં, તો એ શું આપણને કેવું લાગે છે? શું આ હેય લાગે છે? આપણને ત્યાગવા યોગ્ય હમણાં લાગે છે? એ વિચારવા જેવું છે. જો હા હશે આન્સર, ઇફ ઇટ ઇઝ યસ, તો સમજવાનું કે હા, કે આ મોક્ષ સાચો ઉપાદેય લાગે છે આપણને. જો સંસાર આપણને હમણાં ગમે છે, એના ઉપર રાગ છે, છોડવાનું મન નથી થતું, સંસાર છોડવાનું મન નથી થતું, તો ઓટોમેટિકલી સમજવાનું કે મોક્ષ છે ને એ આપણને ત્યાગવા જેવું લાગે છે. એના ઉપર સાચે આપણને કઈ ઉપાદેય લાગતું નથી, માત્ર ઉપરથી બોલી રહ્યા છીએ. એટલે ધ્યાન રાખવાનું. તો એવી રીતે ચેક કરવાનું. બરાબર? જો આપણને મોક્ષ ત્યાગવા યોગ્ય લાગશે, સંસાર હેય લાગી રહ્યો છે, તો સમજી લેવાનું પ્રભુએ જેવી મોક્ષની નું સ્વરૂપ બતાડ્યું છે, મોક્ષનું સ્વરૂપ છે કેવું? ઉપાદેય છે તત્વ. એ સ્વરૂપે આપણે નથી સ્વીકારી રહેલા, તો ઓબ્વિયસલી આપણે મિથ્યા દૃષ્ટિ જીવ છે હજી પણ. બરાબર? તો હવે ટોટલ અહીંયા જે પણ બતાડ્યા છે, શું ભેદો ટોટલ એડઅપ કરશું તો 276 થાય છે. ધ્યાન રાખવાનું. એ બધું નેક્સ્ટ યર આવશે હવે, એટલે કે 1-2 મહિના પછી આવશે, આપણું સ્ટાર્ટ થશે. ધ્યાન રાખવાનું. બરાબર? અહીંયા ક્વેશ્ચન શું છે? અહીંયા ક્વેશ્ચન છે કે જૈન ધર્મ પ્રભુ દર્શન બધું પુણ્ય કર્મના કારણે આપણને પ્રાપ્ત થાય છે, એટલા માટે જોઈએ. તો એ પુણ્યાનુબંધી પુણ્યના કારણે પ્રાપ્ત થાય છે, એટલે એ ઉપાદેય છે. પુણ્યાનુબંધી પુણ્ય, પણ પાપાનુબંધી પુણ્ય એ હેય છે આપણા માટે. ધ્યાન રાખવાનું. બરાબર? અહીંયા એક છે કે ઘણા થોડાક જૈનોલોજી 2 ના ક્લાસ બાકી રહેલા છે, તો એક્ઝામનું શું કરવાનું? આપણા પાસે હજી સમય છે. જે પણ વિડીયોઝના લિંક્સ આપી રહેલા છે અહીંયા ગ્રુપમાં આવે છે, તો તે જોઈ લેવાના. બરાબર? ઘણું બધું સમય છે. વીકમાં માત્ર 1 લેક્ચર થાય છે, એટલે ફૂલ વીક વી હેવ ઇન હેન્ડ્સ. તો કરી લેવાનું સ્ટડીઝ, નહીં તો પછી પાછળ રહી જશું. હવે થર્ડ સ્ટાર્ટ થઈ જશે બધાનો, આપ રહી જશો પાછળ. અહીંયા ક્વેશ્ચન છે કે then why in past અનંતકાળ we did not like moksha, still we are in સંસાર. એટલે કે એમાં શું છે? હા, તો એટલે એવું છે કે આપણું મેઇન એ જ છે કે આપણને મોક્ષ ઉપર રાગ રહેલું નથી, મોક્ષ ઉપર દ્વેષ ભાવ રહેલું છે, ગુણો ઉપર દ્વેષ રહેલું છે. એટલા માટે આપણને મોક્ષ ગમતું જ નથી, કારણ કે આપણને સંસાર જ ગમી રહ્યું છે. એટલા માટે તો આપણે શું કહીએ છીએ? જય વિહરાયમાં પહેલી જ માંગણી શું છે? ભવ નિવ્યયો, એટલે કે ભવ ઉપર નિર્વેદ મને થાય, કંટાળો થાય, સંસાર ઉપર કંટાળો થાય. જો જે વખતે કંટાળો થશે તો ત્યારે જ પછી ધીરે ધીરે કરીને મોક્ષની અવસ્થા ઉપર એટલે એ ગમવા લાગશે, અને ગમવા લાગશે તો ત્યારે સાચે પછી તાત્વિક દૃષ્ટિથી આપણને જ્યારે ગમવા લાગશે અને આપણને ફીલ થશે કે નહીં, આ આદરવા જેવી છે, આ પ્રાપ્ત કરવા જેવી છે, તો ત્યારે આપણને સમજવાનું કે હા, હવે આપણે નજીક જઈ રહ્યા છે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિના નજીક. સમ્યક દર્શન ગુણ એ પ્રગટ થશે એક્સેટ્રા. जिन वचन विरुद्ध बोलाई हो तो मिच्छामि दुक्कडम सर्वमंगल मांगल्यम सर्व कल्याण कारणम प्रधानम सर्वधर्माणम जैनम जेति शासनम